હેલો, હું વિરલ પંપા. આ વિડીયોમાં આપનું સ્વાગત કરું છું. આજ આપણે જોઈશું એસબીઆઈના એટીએમ કાર્ડથી એમએફયુ પેઝેપ કઈ રીતે વેલિડેટ કરવું. સૌપ્રથમ તો આપના ટેક્સ્ટ મેસેજ અથવા ઈમેલમાં એક લિંક આવી છે, તેના પર ક્લિક કરતા ડિટેલ ખુલશે. આ ડિટેલ નીચે આ એક્સેપ્ટ ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરતા એક્સેપ્ટ આપવું. થોડીક રાહ જોવી. હવે આપના બેંક ખાતામાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી અહીં દાખલ કરતા કન્ફર્મ આપવું. અહીં એટીએમ કાર્ડ એક્ટિવ કાર્ડ પર ગોલ રાઉન્ડ પર ત્યાં ટચ કરી કન્ફર્મ આપવું. હવે એટીએમ કાર્ડની વિગતો ભરવી, જેમ કે કાર્ડ હોલ્ડર નેમ, વેલિડિટી ડેટ, એટીએમ કાર્ડનો પિન નંબર, એટલે કે જે પિન નંબર એટીએમમાં જતા જે દાખલ કરતા હોય એ પિન નંબર દાખલ કરવો. કેપ્ચા કોડ નાખવા. પ્રોસીડ આપવું. અહીં 10-12 સેકન્ડ સુધી રાહ જોવી. અહીં આઈ એગ્રી ત્યાં ખરું નિશાન કરી એક્સેપ્ટ આપવું. ઓકે, સક્સેસફુલ થઈ ગયું. હેપી ઇન્વેસ્ટિંગ.